નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે. રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલા વાત કરીએ તો જે હાલમાં પંજાબમાં પૂર આવ્યું હતું એના લીધે ઘઉંની અછત ભાવ પંજાબમાં આવેલા પૂરને લીધે 55 લાખ મેટ્રિક ટન ઘઉં બગડી જવાનો ભય છે. તો પંજાબમાં એટલી મોટી માત્રામાં ઘઉં બગડી જાય તો ઘઉંનું સંકટ ઊભું થયું છે તેમ જ છે. પણ હાલમાં પંજાબમાં 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદના અને હિમાલય પ્રદેશના જમ્મુ અને કાશ્મીર છોડવાયેલા પાણીને કારણે રાજ્યની મુખ્ય નદીઓ તલજ, બિયાસ અને રાવીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. હવે બીજી તરફ વાત કરીએ તો દિવાળીમાં ભેટ, ગરીબોના જલસા. તહેવારોની સિઝનમાં લોકો મોટી ખરીદી કરતા હોય છે અને ધ્યાનમાં રાખીને એસી, મોટર ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીન જેવા ઉત્પાદનોને પરોક્ષ ટેક્સ 28% ઘટાડી અને 18% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વ્યક્તિગત આરોગ્ય અને જીવનના વીમા પોલિસી પણ જેવા એસટીઓ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યું છે, જેનાથી વીમા કરવા જે વધુ સસ્તું અને સસ્તી થશે, કારણ કે તેના કારણે ટેક્સ 28%થી ઘટાડીને 18%માં કરવામાં આવ્યો છે. આ સુધારાને દેશના અર્થશાસ્ત્ર અને જીએસટી બેઠક કરવામાં આવી હતી, પરંતુ લોકોની લાંબા સમયથી ચાલતી આવતી માંગણી ફરી એકવાર